રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ 2500થી પણ વધારે ઉમેદવારનું બીજું લિસ્ટ જાહેર કર્યું છે. આપ નેતા મનોજ સોરઠિયા લિસ્ટ જાહેર કરતા કહ્યું હતું કે આ યાદીમાં વિવિધ વિસ્તારોમાં અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ઉમેદવારો આગામી સમયમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર, લૂંટ અને ભ્રષ્ટાચાર સામે લડવા તેમજ લોકોના અધિકાર માટેની લડાઈને આગળ ધપાવવા મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી દ્વારા પહેલું લિસ્ટ 460 ઉમેદવારોનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે 2500નું બીજા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા, રાજકોટ, કરમસદ, ભાવનગર, ગાંધીધામ, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી, નવસારી, પોરબંદર, નડિયાદ સહિતના જે શહેરો છે ત્યાંનું અત્યારે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે ત્યાંના ઉમેદવારો જે છે તેમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા 12000થી પણ વધારે ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાને ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી છે તેમના દ્વારા 2500 ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.